નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 16 એપ્રિલ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો 16 થી 20 એપ્રિલમાં ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે. 44-45 ડિગ્રી તાપમાન નોંધાય તેવી સંભાવના. ભયંકર ગરમીનો રાઉન્ડ આવી રહ્યો છે. સાવધાન રહેજો ખેડૂત ભાઈઓ. સાથે જ મિત્રો પવનની ગતિ અને ઝડપની પણ માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ખાસ કરી મિત્રો તાપમાન નીચું ગયા બાદ ફરી 2 દિવસથી તાપમાન ધીરે ધીરે વધી રહ્યું છે. છેલ્લા 2 દિવસથી 2 થી 3 ડિગ્રીનો સુધારો પણ અમુક વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે. હજુ પણ તાપમાન વધે તેવી સંભાવના રહેલી છે. કાલે પણ આપણે જણાવ્યું કે 16, 17, 18 અને 19 આ 4 દિવસ દરમિયાન ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળશે, જેમાં ઘણા બધા ભાગોની અંદર 44-45 ડિગ્રી તાપમાન જોવા મળે અને ભયંકર ગરમીનો અહેસાસ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. ખાસ કરીને મિત્રો આ રાઉન્ડ 20 તારીખ સુધી ચાલવાનો છે, પરંતુ ત્યારબાદ મિત્રો એપ્રિલ મહિનો તો હજુ પૂર્ણ નથી થયો. કન્ટિન્યુ ગરમી યથાવત જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. આ વર્ષે પણ ગરમીમાંથી કોઈ છૂટછાટ મળે તેવી શક્યતા જોવા મળશે નહીં. બાકી રહી મિત્રો ખાસ કરીને તાપમાનની વાત, તો સૌથી ઊંચું તાપમાન વાત કરીએ તો રાજકોટ, અમરેલી, બોટાદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં નોંધાઈ શકે છે. તેમજ મિત્રો ભુજ, ભચાઉ, ગાંધીધામ, અડેસર જેવા ભાગો, ડીસા, પાલનપુર જેવા ભાગો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, સાણંદ, વિરમગામ વિસ્તાર, ભરૂચ અને નર્મદા એટલા ભાગોની અંદર તાપમાનનો પારો 43 થી લઈને 45 ડિગ્રી વચ્ચે જોવા મળે આગામી દિવસની અંદર તેવી સંભાવના રહેલી છે. બાકી ગુજરાતના તમામ ભાગોની અંદર એવરેજ તાપમાન 37 થી લઈને 44 ડિગ્રી વચ્ચે નોંધાશે. એટલે કે ગુજરાત દીઠ તાપમાનનો પારો અલગ અલગ વિસ્તારની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે. આ સાથે જ મિત્રો અરબી સમુદ્રની અંદર અત્યારે સિસ્ટમ છે, જેના કારણે મિત્રો ગુજરાતની અંદર સૂકા પવન અરબી સમુદ્રના આવી રહ્યા છે, જેથી ગુજરાતની અંદર પવનની ઝડપમાં પણ વધારો જોવા મળશે. સાથે જ મિત્રો લૂ પવન આવશે, જેના કારણે મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ છે તેમની અંદર મિત્રો ઉકળાટ ભર્યું હવામાન જોવા મળશે, એટલે કે ઉકળાટ જોવા મળે તેવી સંભાવના રહેલી છે. બાકી મિત્રો પવનની વાત કરવામાં આવે તો પવનની ઝડપમાં વધારો થયા બાદ ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે 16 તારીખથી ફરી પવનની ઝડપમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે. જે સ્પીડ ચાલી હતી તેમાં 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપનો વધારો થાય તેવું અનુમાન દેખાઈ રહ્યું છે. તો ખાસ કરીને મિત્રો આગામી 5 દિવસ દરમિયાન પવનની ઝડપ વધી શકે છે, જેમની અંદર 20 થી લઈને 30 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાય તેવી સંભાવના રહેલી છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર ઝડપ વધુ જોવા મળશે. એ સિવાય ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ઝડપ ઓછી જોવા મળશે. દક્ષિણ ગુજરાતની અંદર તમામ ભાગ કરતાં પવનની ઝડપ વધઘટ જોવા મળશે. દરિયાકાંઠે વધારે, બાકીના વિસ્તારની અંદર ઓછી. એવી રીતે ગુજરાતનું હવામાન હમણાં કોઈ પણ પ્રકારે પલટાય તેવી સંભાવના જણાતી નથી. હમણાં ગુજરાતની અંદર માવઠું થાય તેવા પણ સંકેતો જોવા મળતા નથી, એટલે કોઈ ખેડૂત ભાઈને ડરવાની જરૂર નથી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ.